જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી બોટાદ દ્વારા જિલ્લાની સહકારી સંસ્થાઓમાં 21 જૂન 2025ના રોજ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। યુનાઇટેડ નેશન્સ દ્વારા 2025ને કોઓપરેટિવ બિલ્ડ અ બેટર વર્લ્ડ પહેલ અંતર્ગત આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। આ પહેલનો હેતુ એ છે કે સામાજિક અને આર્થિક વિકાસમાં સહકારની મહત્વની ભૂમિકાને ઓળખવાનો અને તેની ઉજવણી કરવાનો। આ ઉજવણી અંતર્ગત 21 જૂન 2025ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક અને વ્યાપક પ્રમાણમાં કરવામાં સમગ્ર સહકારી ક્ષેત્રની સક્રિય ભાગીદારીનો સમાવેશ કરેલ હતો। આ વર્ષે મુખ્ય કાર્યક્રમ યોગ સંદેશ દેશભરમાં 1 લાખથી વધુ સ્થળોએ કોમન યોગ પ્રોટોકોલ આધારિત સુમેળ સામૂહિક યોગ પ્રદર્શન સાથે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। સહકારી મંડળીઓ બોટાદના જિલ્લા રજિસ્ટ્રાર શ્રી ઉર્વશી બ્રહ્મભટ્ટ દ્વારા આ મહત્વપૂર્ણ યોગ કાર્યક્રમમાં તમામ સહકારી સંસ્થાઓની સક્રિય ભાગીદારી વધારી અને સામાન્ય યોગ પ્રોટોકોલ પર આધારિત યોગ દિવસ 21 જૂન 2025ના રોજ સહકારી સંસ્થાઓમાં આયોજિત કરવામાં આવેલ છે તેમ જિલ્લા રજિસ્ટ્રાર શ્રી ઉર્વશી બ્રહ્મભટ્ટ દ્વારા જણાવેલ છે। આ યોગ દિવસે બોટાદ જિલ્લાની સહકારી સંસ્થાઓ, માર્કેટિંગ યાર્ડ્સ, ક્રેડિટ સોસાયટીઓ, સહકારી મંડળીઓ, ખેડૂત સહકારી વેપારીઓ દ્વારા ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને તણાવ મુક્ત જીવન માટે યોગને રોજબરોજના જીવનમાં અપનાવવા સંકલ્પ કર્યો હતો। કનુભાઈ ખાચર, બોટાદ।